તો ફાઇનલી આપણે ઇન્ટરવ્યૂ લેવાનું હતું, સાહેબનું ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું છે અને સાહેબ વિડીયો જોવે છે. તમારો કાંઈ એક્સપિરિયન્સ કહેશો? સરસ. બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ગુડ મોર્નિંગ થતા ગુડ ઇવનિંગ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. 1:30 ઓ ભાઈ, હવે કાંઈ રીતના ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ વન ભાઈ. સુરત દાદા એનું અને ભાઈ આજ તો રવિવાર છે એટલે ભાઈ આપણે આવ નવરા ભાઈ જવાનું છે વાડીએ. ભાત પેક થઈ ગયું, ઉપર ભાત બતાવું તમને. શ્રીખંડ નાખો ભાઈ, ઉનાળો આવી ગયો, શ્રીખંડ લઈ આવ્યા. તો ભાઈ હવે જવાનું વાડીએ ફટાફટ દફતર પેક કરી લે, કારણ કે 1-2 લેસન છે અહીંયા કરી નાખીશું. નલો વિડીયો શૂટ કરવાનો તો વિડીયો નું થયું. તો ભાઈ સાહેબ છે ને થોડુંક કામ આવી ગયું છે, તો ભાઈ એણે કીધું હું બપોર પછી ફોન કરીશ ત્યારે ઉતારી લેવું બપોર પછી. ભાઈ સેટઅપ તો હજી અત્યારે કંઈ કર્યો નથી ને. હાલ તો ગામમાં ગયો તો ત્યારે 2 વસ્તુ લઈ આવ્યો, એક સેલોટેપ છે ને ભાઈ, એક બેટરી. તો ભાઈ ફટાફટ આ બેગ પેક કરી નાખવાની છે. હવે હું એક આવડું આ ને એક આવડું આ ચોપડું. અને ભાઈ જાવી આપણે વાડીએ નથી જવાનું સાયકલમાં, કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે. ભાઈ જેથી ભેગું આપણે કાકા ભેગું જવાનું હતું એ હોયા ગયા છે, સાયકલ લઈને જવાનું ચિંતા. ફાઇનલી આપણે વાડીએ પૂગવા આવ્યા જ છે. હવે ઓંધવે જ છે, ઓંધવે તો લે ટૂંકમાં પૂગવા જેવું. આ ખેતર પૂરું થાય ને પછી આપણું ખેતર આવીને ભાઈ બેગ ટીંગાડી લીધું આજ ભાઈ સાયકલમાં છે. જો થાકી રહ્યા ભાઈ હાવ એટલે હાવ. ને એમાં ટિફિનનું ધ્યાન રાખવું પડે કે ભટકાઈને તો એક કરતાં બીજી જાય તો તૂટ્યા બૂટે. અને હવે આમાં હજી આજ જ કપ્પા કાઢ્યો છે, અને હાથી લેવી હોય કહેજો, આપણે વેચવાની. હવે વાડીએ તો આપણે પૂગી ગયા ને જમી બમી લીધું છે ને. આપણે પેલું જમીન કામ શું કર્યું તમને ખબર છે? શું કે આજ તો લાઇટ તો નથી, પાણી તો બંધ કરી દીધું છે કહેવાનું, કારણ કે થોડીક વાર પહેલાં લાઇટ વી ગઈ હતી ને હવે ઘઉં તો બધા પી ગયા છે. એટલે ભાઈ આવીને ખાઈને આપણે પેલું કામ આ કર્યું. કાલે એ તો પ્રોગ્રામ હતો ને ભાઈ ભજીયા કરતા. તમે જોવો કેટલા થાંભડા હતા, બધાય ધોયા. ભાઈ થાકી રહ્યો. અને ભાઈ આજે પાણી શું કામ બંધ કરી દીધું ખબર? કારણ કે આ ઘઉં છે ને જો આવી રીતે ઢળી જાય છે બધા. તમે જોયા? જો ઓલે પણ એક ઢળી ગયા છે, ઓલો કેરો આવી રીતે આમ બધા છે ને ટૂંકમાં પવન ને જો આ કેરો આવડો આવે ને સીધો ઢળી ગયો. હું તમને ઓલી બાજુથી સેટ બતાવું. સીધો કેરો ઢળી ગયો. જોવો આવડો આ કેરો છે, આવડો આ બે સીધો ટૂંકમાં પવન આમ ઢળી જાય ને, પવનની ઘૂમટી જો આવડો આ ઢળી ગયો છે. એટલે ભાઈ બંધ કરી દીધું પાવાનું આપણે. ભાઈ પપ્પા ગયા છે બાજુની વાડીએ ને ભાઈ હું અહીં લેસન લઈ આવ્યો છું. તો લેસન આપણે બેઠા કરી થોડીક વાર. તો પ્રોજેક્ટ સબમિટ કરવાના તો સબમિટ થઈ જાય ને આપણે પછી સાહેબ બોલાવીને ભાઈ અહીંયા બહુ ઢળી ગયા છે. ટૂંકમાં વાંધો જ નહીં આવે ને ભાઈ આપણું પીડું ટ્રેક્ટર ભાઈ દફતર રહ્યો ભાઈ લેસન કરવા બેસી જાય શાંતિ છે. જુઓ તમે પવન જુઓ કેવો પવન છે. આમાં પાયેલા ઘઉં હોય ને એટલે શું થાય, ઓલી ડુંડીઓ થોડીક ફ્રી હોય જમીનની હારેથી. ઓલી ચોટામાં ટૂંકમાં શું કહેવાય પવન આવે તો આવી રીતે આમ પવન હોય ને તો આમ ઢળી જાય. કેમ આ બધી જો ડુંડિયા મોલી બાજુ જ નમેલી છે. હવે ભાઈ આ પોક ઉપર તો થઈ ગયા ને ભાઈ. હમણાં આપણે શું કહેવાય કમિંગ સૂનમાં પોક છે ભાઈ, આપણે વેચવાનો હોતો ને પાડીને. તો ભાઈ કોઈને લેવો હોય તો કોમેન્ટ કરી દેજો. મારો પર્સનલ નંબરમાં મને ડીએમ કે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો ભાઈ. આપણે એને ભાઈ ભાવને બધું કહી દેવું કે દી વેચવાનું શરૂ કરવાનું છે બધું. ભાઈ હવે ટૂંકમાં લેસન કરવા બી જાવી આપણે. એક સીટ તો કરી દીધી ભાઈ પૂરી ને ભાઈ બીજી સીટ લઈને બે ગયા. સીટ કુલ ભરવાની 3 ભાઈ, તો એક તો ભરી દીધી ઉડિયા, બીજી અને ત્રીજી છે ભાઈ અંદર. અને ભાઈ હવે શું કહેવાય બીજી સીટ ભરી લેવી આપણે, અને પછી ત્રીજી ભરી લેવી. પછી ભાઈ 2 પાકી બુક લખવાની સી હોતન લઈ આવ્યો તો એ હોતન લખી નાખી. પછી આપણે ભાઈ ઘેરે આવીને પછી ઓલું શું કહેવાય ઓલા સાહેબને ફોન કરી ભાઈ કે હવે તમારે શું કરવાનું છે તમારે વિડીયો. તો ભાઈ લખાઈ ગયો 3 સીટ જોઈ લો ભાઈ, 1 2 અને 3. આ ઉડિયા 3 સીટ ભાઈ લખાઈ ગઈ. આપણે ઓલા તમને મેં નથી કીધું કાલ રાતે મેં પ્રશ્ન લખવા મૂક્યા હતા, એટલે મારે કાંઈ પ્રિન્ટર નથી તો આઈથી લખાઈ જાય. જોકે એ મેં ઘરે દીધા હતા લખવા, તો ભાઈ પ્રશ્ન લખી નાખ્યા છે. તો ખાલી વિડીયો ઉતારવાની વાર છે ભાઈ. જો આમાં ફાઇલમાં 7 જેટલા આમાં લખ્યા છે ને 8 જેટલા આમાં લખ્યા, એટલે ટૂંકમાં કુલ 15 પ્રશ્ન છે ભાઈ. આ આપણો ચેનલનો લોગો ભાઈ રેડી ભાઈ. આવી રીતે હું ટૂંકમાં કાંઈક આમ રાખીને આમ પૂછે ભાઈ આમ સારું લાગે ને તમે કોમેન્ટમાં જરીક જણાવી દેજો સારું લાગે કે નહીં. ને ભાઈ પવન તો ભાઈ ફૂલ આંચકાનો પવન છે ભાઈ. હવે તો પાકી બુક લખવા બે આ તો પતી ગયો આવડું આ. ફાઇનલી ઘરે આપણે આવી ગયા ને શું કહેવાય ઓલું સવારમાં હું જે 2 વસ્તુ લઈ આવ્યો હતો ને, પેલું તો આપણું મેન બોક્સ આ છે ને ભાઈ. હું ડિપ્લોમામાં નહોતો ને તે પહેલાંનું મારું બોક્સ આવડું આ છે. આપણે કંઈ કારીગરી કરવાની છે ભાઈ. આ જે વાયર છે ને એ આવડા બ્રેડબોર્ડમાં ટૂંકમાં ન આવે, તો એની માટે છે ને આ વાયરને અહીંથી કટ કરી અને આની હારે જોડવાનું છે. એટલે ટૂંકમાં સરખી રીતે પછી એની માથે સેલોટેપ મારવાની છે ભાઈ. આપણે ફટાફટ કરી નાખીએ કામ એક.
ફાઇનલી ભાઈ થઈ ગયા છે છેડા કમ્પ્લીટ ભાઈ. જોવો ભાઈ હવે આપણે બોક્સમાં નાખી દેવી પહેલાં તો આને. હવે તો ટેપ પટ્ટી ભેગી રાખવી જો ભાઈ. ત્યાં આમાં નક્કી નો સાહેબ એમ કે હાલો ચડી જાવ થાંભલે, ચડી જ જવાનું થાય છે આપણે. ઉભા રહ્યો તો હવે ફાઇનલી આપણે વિડીયો ઉતારવાનો છે ને ભાઈ. એના કપડાં આપણે બદલાવી લીધા. કેટલી જોડ બદલાવી? બે ત્રણ આમ બહુ જાજી જોઈ બદલાવી. આપણો લુક પાક આવો છે જોઈ લ્યો. ફાઇનલી ને ભાઈ હુકમાં શું કહેવાય તો હું તમને બતાવું મારું વિડીયોનું સ્ટેન્ડ કેવું જોવું. આવી રીતે છે, આવી રીતે મારું વિડીયોનું સ્ટેન્ડ છે. તમે જોવો ખુરચી છે, એની માથે ટેબલ છે, એની માથે અને આ ટેબલ ટૂંકમાં આવી રીતે ભાઈ આપણો શું કહેવાય સેટઅપ છે જોઈ લ્યો. તો ભાઈ ઓલા સાહેબ આવે એટલે ઉતારી નાખી વિડીયો. ફાઇનલી ભાઈ આપણે અપલોડ થઈ જાય એડિટિંગ. તો ફાઇનલી આપણે ઇન્ટરવ્યૂ લેવાનું હતું. સાહેબનું ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું છે. સાહેબ વિડીયો જોવે છે. તમારો કાંઈ એક્સપિરિયન્સ કહેશો? સરસ. તો આવું આપણું કંઈક આજનું સેટઅપ હતું ભાઈ. વિડીયો ફાઇનલી ઉતરી ગયો છે ને ભાઈ. 2-3 દિવસમાં આપણી ચેનલમાં મુકાઈ જાય તો તમે જોઈ લો. પહેલાં તો તમે જોઈ લો બિફોર લુક અને પછી આ બધું સરખું કરીને આફ્ટર. બિફોર લુક તો જોઈ લીધો, હવે જોઈ લો આફ્ટર લુક. રેડી ને ભાઈ? હતું એમને બધું મેકી દીધું છે. હવે તો ભાઈ પહેલાં તો આપણે આ દેતાવી જેનું લીધું હતું ને દાદાને ત્યાંથી લઈ આવ્યા હતા.